ડભોઈ વેગા ઓવરબ્રિજ પર અંધારપટ 160 સોલાર લાઇટોમાંથી માત્ર 3 લાઇટો ચાલુ રહેતા અકસ્માતનો ભય ડભોઈથી બોડેલીને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વના એવા વેગા ચોકડી રેલવે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારીને કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. બ્રિજ પર મુસાફરોની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સોલાર પેનલ અને લાઇટો લગાવવામાં આવી હતી, જેની વાત કરીએ તો કુલ 80 જેટલા થાંભલા લગાવાયા છે. આશરે 160 બંધ હાલતમાં જોવા મળી રહી છે. માત્ર 2 થી 3 લાઇટો ચાલુ છે, જેના કારણે આખા ઓવરબ્રિજ પર અંધારપટ છવાઈ ગયું છે. આ બ્રિજ ડભોઈ અને બોડેલીને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. રાત્રિના સમયે ઘોર અંધારું હોવાને કારણે વાહન ચાલકોને રસ્તો દેખાતો નથી, જેનાથી ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સોલાર સિસ્ટમ મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાઈ રહી છે. અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો દ્વારા વાહન ચાલકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તેવી પણ દહેશત સેવાઈ રહી છે. વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો કોઈ મોટો અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ? તંત્ર જાગે અને કોઈનો જીવ જાય તે પહેલા આ તમામ 160 સોલાર લાઇટોનું સમારકામ કરાવીને તેને વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.